રાત્રિ બજાર કારેલી બાગમાં આજે અમે સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાય અને દુકાનદારો સ્વચ્છતા જાળવે એ માટે અમે લીધી છે નાઇટ ડ્રાઈવ. એ અંતર્ગત લોકો જે ગંદકી કરતા હતા એવા લોકો ઇસમો પાસેથી અમે દંડ વસૂલ્યો છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નોર્મલ થોડો ઘણો ઉપયોગ જોવા મળ્યો ત્યાં અમે એમને જપ્ત કરીને એમની પાસેથી દંડ વસૂલ્યો છે. આ તો આઠેક દુકાનેથી દંડ લીધો છે. જો મારી કામગીરી ચાલુ છે. ચાર્જ છે જે કચરાના પ્રમાણમાં ગંદકી હોય પ્લાસ્ટિક જપ્ત થાય એ પ્રમાણે. અજીત ગિરી, સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ 3, ફતેગંજ, વડોદરા. એ ચેકિંગ માટે આવી હતી. ચેકિંગની અંદર એવું હતું કે પ્લાસ્ટિકની અંદર પ્રદૂષણ થાય છે એવું કીધું કે અમુક ચીજો વાપરવાની નહીં તમારે, એના ઉપર અમને દંડ આપ્યો છે. મેં 2000 રૂપિયા દંડ ભર્યો છે. અમે રજૂઆત એવું કર્યું કે સાહેબ આ તો તમે મેઇન જગ્યાએ જ બંધ કરાવી દો ને તો અમને તો ખબર પડતી. અમે ભણેલા ગણેલા છે નહીં સાહેબ, અમે તો વાપરી લઈએ છીએ. ઠીક છે, અમારી બી ભૂલ છે એટલે અમે આ કરી રહ્યા છીએ, એટલે અમે દંડ બી ભોગવ્યું છે. અને બીજું વાર અમારી આ રજૂઆત એવી છે કે આ સાફ સફાઈ જે છે એ અમે અમારા પૈસાથી બી કરાવી રહ્યા છીએ, પણ એ બી સાફ સફાઈ બરાબર થઈ નહીં રહી. અમને કોઈ માણસ એવો સારો આલો કે તમને બી તકલીફ ના પડે અને અમને બી તકલીફ ના આવે. પૈસા તો એને બી આપવા છે અને એને બી આલશું અમે. એ સાફ સફાઈ અને પ્લાસ્ટિકની બધી વસ્તુઓ માટે. દિનેશ પ્રેમચંદ ગુપ્તા.